જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો દરેક ચાહક મિત્રોને જય રામાપીર. આ બાજુ આવી ગયા છે અમારા માછઈ. તો મિત્રો આજે જવાનું છે હરીબા ચાનો રૂટ ભરીને દરેક ગામડે ચા આપવા માટે. તો 9-12 થાય આફુલ ચોકડી પોત 10-15 મિનિટ થાય. તો મિત્રો મળીએ સીધા આફુલ ચોકડી. તો મિત્રો આપણે આવી ગયા છે એજન્સીએ રામાપીર દીવો કરી દીધો, દર્શન કરી લો. તો આ બાજુ ભરી દીધી છે ચા, જોઈ લો. તો ચા લઈ અને આપણે નીકળી ગયા છે જવાનું ચેડા દુખોદન એ બાજુનો રૂટ મારવા. રિક્ષામાં બેસી ગયા છે. વાગે 12:30 થયું. 12:30 1 વાગે મળીએ આગળ. રિક્ષાનું ફાસ્ટેગ લખેલું હોય, રિક્ષા તો લાંબુ નહીં કપાતું. તો મિત્રો ચેડા ગામથી આગળ જગ્યાએ પોસ્ટર માર્યું. આ પાર્લરે હરીબા ચા મળે. પાર્લર મતલબ એમ તો કરિયાણા દુકાન, શાકભાજી ને બધું ભેગું છે. આ મારી રિક્ષા, આ રોડ પડે. તો મિત્રો જો ચા વેચતા વેચતા હું મારી રિક્ષા બી રાશી અને સ્પેશિયલ કંકોડાનો વેલો જોવા આવ્યા કે વેલે વળજેલા કંકોડા જોવો છે. એટલે દેખાતું હતું એ બંધ થઈ ગયું. ઉપર દેખ અરે 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 હા આવડ્યા કંકોડા. તો મિત્રો જો આટલા કંકોડા વેણે છે, જોઈ લો. સ્પેશિયલ કંકોડાનો વેલો જોવો તો કે વેચાતા લઈને તો ઘણા ખાધા, પણ એમ કે કઈ કઈ જગ્યાએ કેવો વેલો આવે. વેલો નહોતો જોયો, વેલો જોવા માટે ઉતર્યા હોય અને આટલા કંકોડે વેણ્યા. હવે ખબર પડી કે આવી મહેનત મજૂરી કરીને બધા લોકો વેણીને લાવે કંકોડ. આ દેશી કંકોડ હાવ આમ તો ખેતી થતી છે, આપણને ખબર નહીં. વેલા ખબર નહીં પડતી નહીં તાણ આપણી જગ્યાએ. તો મિત્રો હવે જવું કુચાવાડા, મળીએ સીધા કુચાવાડા. તો મિત્રો પોથાવાડા આવી ગયા હા આપણે. આ તો પોથાવાડા ચેક કરવા આવ્યા હા. આશાપુરા કરિયાણા સ્ટોર પેલું જોયું. તો મિત્રો પોથાવાડા આવ્યા છે, પણ એક તકલીફ પડી કેમ કે આટલા આપણે કોઈને જલ્દી ઓળખતા નહીં. મૂળ પોથાવાડા આવ્યું રાજસ્થાનમાં. અને કોઈ વેપારી મિત્ર જોઈ રહ્યા હોય, કોઈ કરિયાણાવાળા જોઈ રહ્યા હોય તો પોથાવાડાની અંદર પૂરી ચાય પત્તી જોતી હોય હરીભાની તો મારા નંબર પર ફોન કરજો. નંબર કહી દો 9785 96 57. આ 3-4 દુકાનો ફર્યા હા, પણ તેમ છતાંય આ તો કીધું ચલો ચેક તો કરતા આવીએ. એટલે સ્પેશિયલ ચેક કરવા માટે આવ્યા મિત્રો. કોઈ હોય પોથાવાડાના તો ચોક્કસ ફોન કરજો. મળીએ પછી આગળ. તો મિત્રો અમારો બ્લોગર જુઓ કેટલા રખડા. કુચાવાડામાં લાઈવ પકડ્યો ને. બોલું કેવું તારું હવે. અમે તારા ચેડે રિક્ષા કરી મારી તો જાય લાગી જવા દે. ફોન ચાલુ હતો તમે એટલે જ ચીરી કરી. ફોન હમણાં યાદ ચાલુ છે ચોકડીથી. ચોકડી ફોન ચાલુ થયો. જો અમારો માહિક કલાકાર હાપુરપુર ભેગો થયો પણ છે રાજસ્થાનની બોર્ડર ભેગો થયો. યાદ આપણે બધા સગાવાલા જ છે રાજસ્થાન. હાલ તો ચક થઈ ગયું છે ને મને જોઈ. સપનામાં કોઈ ગયો. તો મિત્રો જો દોતીવાળા બતાવું. દોતીવાળા 14 કિલોમીટર. હા આપણો વર્તી કરો. તમારે કેમ જવાનું હોય? અમારે ડીસા જવાનું. ડીસા? આ સાઈડ કઈ સાઈડ? કોઈ ભાઈ મળવા આવવાનું રાજસ્થાનનો હતો. ફોન કરીએ મિત્રો
બ્લોગ બંધ કરીએ પછી ફોન કરો. તો મિત્રો જય ભવાની કિરાણા સ્ટોરમાં આપણે હરિભા ચા ઉતારી છે. આપણે દુકાનનું એડ્રેસ બોલો. વાઘેલા રાવતસિંહ બી વાઘેલા, બોબસ મોટી, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, ફાગુદરા રોડ. હા તો મિત્રો કોઈને હરિભા ચા જોતી હોય તો આ પાર્લરે આવી અને લઈ જજો. આ ગામના હોય અને મારો બ્લોગ જોતા હોય તો આ પાર્લરે આપણે હરિભા ચા તો ક્યારની ઉતારી હતી, પણ આજે અચાનક નીકળ્યા ને અચાનક આટલે ઓળખી ગયા એટલે ભાર્યા. બાકી ચા તો આપણી એજન્સીથી લઈ ગયા હતા, પણ આપણે બ્લોગનો કટ નહોતો લીધો કેમ કે આપણે જ્યાં સુધી દુકાન ઉપર ના જઈએ ત્યાં સુધી બ્લોગનો કટ નહીં લેતા, અને દુકાને આવી જઈએ તો બ્લોગનો કટ લીધા વગર મિલતા નહીં. તો મિત્રો મળીએ આગળ. તો મિત્રો આ ભાઈની દુકાને અમે બહાર હતા અને અચાનક જ અમે બીજી દુકાને જતા ને એમને બૂમ પાડી અને અમને બોલા બહુ મસ્ત માણસો હોય કેમ કે અમારી એજન્સીથી ચા લઈ ગયા હતા મિત્રો. પણ જે ભાવ છે ને ભાવ મિત્રો તે વસ્તુ જ જુદી છે. ધંધાની રીતે પણ ભાવ બહુ મોટી વસ્તુ છે કેમ કે એમનો ભાવ બહુ મસ્ત હતો. બાકી મારા મોબાઈલની અંદર મેં એમનો નંબર પણ એડ કર્યો હતો, પણ શું કે મને ખ્યાલ નહોતો કે એક્ઝેક્ટ હારી જ જગ્યા છે, પણ અચાનક મુલાકાત થઈ ગઈ. એ જ મિત્રો આપણા માટે બહુ મોટી વસ્તુ હોય. હંમેશા આપણે આપણો ભાવ સારો હોય ને તો આપણને પણ સારા ભાવવાળા વ્યક્તિઓ મળી જ રહે. તો મિત્રો બીજી જગ્યાએ એક જવાનું હોય રોબસ, તે આગળ મળીએ. તો મિત્રો આ પાર્લરે આપણે હરિભા ચા ઉતારી છે. આનું એડ્રેસ કયું કહેવાય હાર્યું? રામદેવ પાર્લર. હા, રોબસમાં રામદેવ પાર્લરમાં હરિભા ચા ઉતારી. કોઈને જોતી હોય તો લઈ જજો, જોઈજો. આ વિઠોદર રોડ જાય છે અને અમે રોબસ બાજુથી આ એ બાજુ રોડ જાય. પાર્લર એકાંતમાં હો પણ મસ્ત ચાલતું લાગે, રામાપીરનું નામ આપેલું છે. તો મિત્રો જાવલમાં આ પાર્લરે આપણે હરિભા ચા ઉતારેલી જ છે. અને જાવલ તો કોઈને હરિભાની ચા જોતી હોય તો આ પાર્લર આવી અને લઈ જજો. તો આ બાજુ હરિભા ચાનો ઓર્ડર હ જૂના ડીસાનો જે મિની બ્રાન્ચ બનાવેલી એનો ત્યાં આગળ આપણે ચાપત્તી ઉતારવાની છે. તો મિત્રો આપણે પેલી બાજુનો જેડા વિઠોદર બાજુનો રૂટ ફરી અને એજન્સી હતા ને એજન્સીથી વળી પાછા ચા લઈ અને જૂના ડીસા જે બ્રાન્ચ ઓફિસ બનાવેલી છે ત્યાં આગળ પણ માલ બધો પતી ગયો હોય. જે જગ્યાએ મિત્રો અમે જઈએ છીએ એ જગ્યાએ ફૂલ સાથ ને સહકાર ફૂલ મળી રહ્યો. કેમ કે ડીસામાં હું ઘણા ખરા ગામડો કર્યો, હરેક ગામડાનો ફૂલ સાથ ને સહકાર મળે છે મિત્રો હરિભા ચાપત્તીમાં. અને આજે તો ઓપનિંગ હતું તો જોટાણા, કડી અને વિઠલાપુર, તો ત્યાં આગળ પણ એક ધમાકેદાર ઓપનિંગ થઈ ગયું. તો એ બાજુના કોઈ લોકો હોય અને હરિભા ચા જોતી હોય તો ત્યાં આગળ બધી એજન્સી ઓપનિંગ થઈ ગઈ છે. કેમ કે ચા તો પહેલાં જ મળતી હતી પણ આજે ઓપનિંગ હતું તો ત્યાં આગળ પણ ધમાકેદાર ઓપનિંગ થઈ ગયું. અને રવિવારના દિવસે હવે નેક્સ્ટ વીકમાં કઈ જગ્યાએ ઓપનિંગ છે તો ખ્યાલ નહીં, હજી હવે બધું નક્કી થાય. જે જગ્યા હશે એ જગ્યાએ હું તમને અપડેટ આપતો રહીશ. હવે આપણે પહોંચ્યા સાથે શાંતિધામ જૂના ડીસા. શાંતિધામ તો મળીએ મિત્રો. તો મિત્રો ફાઇનલી આ બાજુ કાનુજી આવી જશે લેવા. અને અમારા ખાસ પરમ મિત્રનો ફોન ચાલુ બનસિંહ રંગીલા રાજા હાડોર. ખૂબ ટાઈમે ફોન કર્યો તે જંખાલથી ફોન કર્યો, હજુ ફોન ચાલુ. કેટલી મિનિટથી 20 મિનિટ ને 20 સેકન્ડ કમ્પ્લીટ 2020 ચંદ્રાલ રસ્તા પહોંચ્યા. ગાડી ચાલુ. તો મિત્રો મળીએ હવે સીધા કનુજીના ઘેર. તો મિત્રો બપોરે માઈને કેટલો પકડ્યો તો ના જુઓ. માય હવે શું કરવું શું મારે તને તો ચોય રસ્તામાં ઊભા રહેવા દે એમ નહીં. ચા પકડો ખબર હે? કુચાવાડા 3 રસ્તા ઉપર પકડે તો બોલો ને હવે લાઈન કરી અહીંયા પાછો.
તો મિત્રો જો માહીના કૂચાવાળા પકડ્યો તો અત્યારે હોય પકડ્યો જોઈ લે શું કેવું કે અમે જાદુગર કે તું જાદુગર હો જાદુગર તો હું હતો પણ તમે જાદુગર આખો લઈ જાઓ મારું શું કરું. તો મિત્રો પાછા આપણે હરિભા પાર્લરે આવી ગયા હા જોઈ લો 10 વાગવા આવ્યા હે હવે આયા પાર્લરે મળીએ પછી. તો મિત્રો હવે આપણે પાર્લરેથી આવી ગયા હા તો આખો દાડી પર કર્યા. તો આ બ્લોગના આપણે આટલે એન્ડ આપશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.